વેલકમ ટુ સ્માર્ટ ઇંગ્લિશ વર્લ્ડ. સ્માર્ટની અંગ્રેજીની દુનિયામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ નોન ફાઇનાઇટ્સ વર્બ. અંગ્રેજીનો એક અતિ મહત્વનો ટોપિક. લગભગ કોઈ પરીક્ષા એવી નથી કે જે આના વગર પૂછાયેલી હોય. મીન્સ કે આના પ્રશ્નો સીધા પરીક્ષામાં પૂછાયેલા છે. અલગ અલગ પેટર્ન છે, અલગ અલગ ટાઈપ્સ છે. આપણે ત્રણેય નોન ફાઇનાઇટ્સને આપણે ત્રણ ભાગમાં કન્વર્ટ કર્યા છે. હવે નોન ફાઇનાઇટ્સ, ફાઇનાઇટ આ બધું શું છે એ પહેલાં આપણે સમજી લઈએ શું કહેવા માંગે છે. સૌથી પહેલાં આ બધું જે વાત કરું છું એ ખરેખર છે શું? એક છે ખરેખર વાત કરું છું ક્રિયાપદની. હું વાત કરું છું કે ક્રિયાપદ જે છે એની વાત કરું છું. ક્રિયાપદના ખરેખર બે પ્રકાર છે, એક નોન ફાઇનાઇટ અને એક ફાઇનાઇટ. સમજાવું છું, વ્યાખ્યાની બધું હમણાં પાછળ આવશે, પણ પહેલાં સમજી લો કે ફાઇનાઇટ વર્બ કોને કહેવાય. કે ફાઇનાઇટ વર્બ એટલે કે એવું ક્રિયાપદ જેનો અર્થ નીકળે, યાદ રાખજો, જેનો અર્થ નીકળે ગુજરાતી થાય. યાદ રાખજો, જેનો અર્થ નીકળે ગુજરાતી થાય અને કાળમાં મુખ્ય ક્રિયાપદ તરીકે આવે. કાળમાં મુખ્ય ક્રિયાપદ તરીકે આવે. યાદ રાખજો. મેઇન બાબત આ છે કે કાળમાં આનો મુખ્ય ક્રિયાપદ તરીકે ઉપયોગ થાય. હવે જે વાત કરું છું એ નોન ફાઇનાઇટ વર્બની, કે જેની ઉપર ન તો લિંગ, વચન કે કાળની કોઈ અસર જ થતી નથી. એ જે હોય એ જ સ્વરૂપમાં મુકાય. ફાઇનાઇટ વર્બ કેવા કે કાળ પ્રમાણે બદલાય. ફોર એક્ઝામ્પલ, આઈ બાય અ કાર, આઈ બોટ અ કાર, તો બાયનું બોટ થયું. બરાબર. આઈ ઈટ એન એપલ એવરી ડે, આઈ એટ એન એપલ લાસ્ટ નાઇટ, પછી આઈ એમ ઇટિંગ એન એપલ નાવ. તો અહીંયા આગળ જો ઈટ થયું, એટ થયું, ઇટિંગ થયું, ઇટન થયું. બરાબર. તો આ કાળ પ્રમાણે ફેરફાર થાય એ બધા ફાઇનાઇટ વર્બ કહેવાય. જે આપણે કાળમાં ભણ્યા એ બધા ફાઇનાઇટ વર્બ છે. જે નથી અસર થતી, જેની ઉપર કોઈ પણ પ્રકારની અસર જ નથી થતી, એને આપણે કહીશું નોન ફાઇનાઇટ વર્બ. નોન ફાઇનાઇટ વર્બની અંદર પહેલું જ આવે છે ઇન્ફિનિટિવ. ઇન્ફિનિટિવ એટલે શું? જેને આપણે TO2 પ્લસ V1 તરીકે ઓળખીએ છીએ. બીજું આવે છે જીરંડ, જેને આપણે ING તરીકે ઓળખીએ છીએ. અને ત્રીજું આવે છે પ્રિન્સિપલ. પ્રિન્સિપલની અંદર બે છે, એક ING વાળી વાક્ય રચના અને એક V3 વાળી વાક્ય રચના. એ આવશે એટલે આપણે સમજાવીશ તમને. એ તમને હું ત્યારે કહીશ ત્યારે ખ્યાલ આવી જશે કે એ શું છે. એટલે જેનો અર્થ નીકળે એને આપણે શું કહેવાય? જેનો અર્થ નીકળે એને ફાઇનાઇટ વર્બ. મેઇન આપણે નોન ફાઇનાઇટ વર્બ વિશે ભણવાનું છે, કારણ કે ફાઇનાઇટ વર્બ જે છે એ આપણે બહુ ભણ્યા. કાળ કમ્પ્લીટ કર્યો એટલે તમને આવડી ગયો. ફાઇનાઇટ વર્બ કે જેની ગુજરાતી અર્થ નીકળે, કોઈ કાળમાં એનો ઉપયોગ થાય, એના રૂપ પ્રમાણે ફેરફાર થાય. આઈ વોન્ટ ટુ રાઇટ, હી પ્લેડ ક્રિકેટ, તો વોન્ટ, પ્લેડ, બરાબર, બોટ, આ બધા જે શબ્દો છે, જે કાળ છે, એને આપણે ફાઇનાઇટ વર્બ કહીએ છીએ. પણ જે વાત કરવાની છે એ નોન ફાઇનાઇટ, કે વાક્યમાં એવા કાળ, એવા વર્બ કે જેની ઉપર કોઈ કર્તા કે કોઈ કાળની કોઈ પણ અસર જોવા મળતી નથી, એને આપણે કહીશું ઇન્ફિનિટિવ, એને આપણે કહીશું જીરંડ, એને આપણે કહીશું પાર્ટિસિપલ. પ્રિન્સિપલ નહીં પણ પાર્ટિસિપલ આવે. બરાબર. એટલે યાદ રાખજો, પાર્ટિસિપલ તરીકે ઓળખશું. પહેલી જ આપણે ચર્ચા કરવાની છે ઇન્ફિનિટિવ વિશે. ઇન્ફિનિટિવ શું કહેવાય? ઇન્ફિનિટિવ એટલે એવા ક્રિયાપદના રૂપ કે જેને TO2 પ્લસ V1 લાગે, જેની સાથે તમે TO2 મૂકો. હું ઇન્ફિનિટિવ કહું, ઇન ફ્યુચર જ્યારે પણ ઇન્ફિનિટિવ શબ્દ આવે ને ત્યારે તમારા માઇન્ડમાં આ વસ્તુ ફિટ કરી દેજો કે ઇન્ફિનિટિવ બોલું એટલે એનો મતલબ થાય TO2 પ્લસ V1. TO2 પ્લસ V1, ઇન્ફિનિટિવનો મતલબ જ થાય TO2 પ્લસ V1. આ સૌથી મહત્વનો ભાગ છે, સમજી લેજો કે જ્યારે ક્રિયાપદના મૂળ રૂપને TO2 લાગે એને આપણે ઇન્ફિનિટિવ કહેવાય. જેની ઉપર કોઈ કર્તા, લિંગ કે વચન કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. ટુ બાય તો ટુ બાય જ આવે, ટુ કેર તો ટુ કેર જ આવે. કોઈ પણ પ્રકારનો ફેરફાર એમાં આવતો નથી. હવે અહીંયા આગળ ઇન્ફિનિટિવના બેઝિકલી બે પ્રકાર છે, બે આપણે સમજવાના છે. એક શું છે તો કે ઇન્ફિનિટિવ વિથ ટુ. ઇન્ફિનિટિવ વિથ ટુ એટલે કે જેને આપણે ટુ ઇન્ફિનિટિવ તરીકે ઓળખીશું, અને એક જે છે ઇન્ફિનિટિવ વિધાઉટ ટુ.
એટલે TO2 વગર મુકાય, TO2 વગર મુકાય એને આપણે બેર ઇન્ફિનિટિવ કહીશું. એટલે મૂળ બે યાદ રાખવાના, ટુ ઇન્ફિનિટિવ અને બેર ઇન્ફિનિટિવ. હું જ્યારે પણ એમ બોલું કે ટુ ઇન્ફિનિટિવનો ઉપયોગ થાય ત્યારે તમારા માઇન્ડમાં એક જ વસ્તુ હોવી જોઈએ કે TO2 પ્લસ V1. હું જ્યારે પણ એમ કહું કે બેર ઇન્ફિનિટિવનો ઉપયોગ થાય ત્યારે યાદ રાખો માત્ર ને માત્ર ક્રિયાપદનું મૂળ રૂપ આવે, માત્ર ને માત્ર ક્રિયાપદનું મૂળ રૂપ આવે. ક્લિયર? તો આ વસ્તુ જે છે એ ખાસ ધ્યાન રાખજો. આપણે આ બે વસ્તુ સમજવાની છે, એના ઉપયોગ ક્યારે થાય, બરાબર? જો સૌથી પહેલા એવા ઇન્ફિનિટિવ કે જેના મૂળ રૂપની પહેલા 2 આવે એને આપણે 2 પ્લસ ઇન્ફિનિટિવ કે 2 પ્લસ V1 કહીએ. એક્ટિવ સ્ટ્રક્ચરમાં 2 પ્લસ V1, પણ જો એનું પેસિવ કરવું હોય તો પેસિવ સ્ટ્રક્ચર જ્યારે ચાલશે ત્યારે હું તમને કહીશ કે એનું પેસિવ 2B પ્લસ V3 કરવું પડે. 2 તો ફરજિયાત મૂકવું જ પડે. હવે પેસિવ છે એટલે V3 ફરજિયાત મૂકવું પડે. V3 ફરજિયાત પેસિવમાં આવે છે, યાદ રાખજો, બરાબર? એટલે એક્ટિવમાં માત્ર TO2 પ્લસ V1, પેસિવમાં 2B plus V3. For example, I want to buy a new car. I want a new car to be bought. શું આવશે? I want a new car to be bought. સમજો ખાસ, I want a new car to be bought. આ એનું સ્પેશિયલ પેસિવ થયું. તો આગળનું I want એમ નામ રહેશે. જો કે એ વસ્તુ અત્યારે સમજવાની જરૂર નથી, કારણ કે આપણે એક્ટિવ પેસિવનો જે આખો કન્સેપ્ટ ભણીશું એની અંદર આ ડિટેલમાં ચર્ચા આવશે, બરાબર? જોઈએ આપણે શું કહે છે. બેર ઇન્ફિનિટિવ એટલે કે જેની પહેલાં 2 મૂકવામાં આવતું નથી. એક્ટિવ વોઇસમાં V1 અને પેસિવ વોઇસ તો BV3 ડાયરેક્ટ મુકાય છે. અહીંયા આગળ આઈ કેન હેલ્પ યુ, તો યુ કેન બી હેલ્પ્ડ, યુ કેન બી હેલ્પ્ડ બાય મી, બરાબર? BV3 જે છે એ મુકાય છે. એ આપણે સમજશું ક્યારે કયું આવે છે, એ પેસિવમાં આપણે ક્લિયર કરીશું. પણ 2 ન હોય ત્યારની વાત છે, બરાબર? 2 ન હોય ત્યારની વાત છે. હવે આપણે ઇન્ફિનિટિવના અગત્યના નિયમો જોઈએ. જો અહીંથી જે છે ને એ ખરેખર પહેલાં તો તમે ખાલી ઇન્ટ્રો લીધો કે ભાઈ ઓકે આને ઇન્ફિનિટિવ કહેવાય, આને બેર ઇન્ફિનિટિવ કહેવાય, આને ટુ ઇન્ફિનિટિવ કહેવાય. ઓકે, હવે જે આપણે ભણવાનું છે એના ઉપયોગો જોઈએ. પહેલો જ નિયમ જે છે એની અંદર આવે છે કે ઇન્ફિનિટિવ વિથ 2નો ઉપયોગ જે છે એ ક્રિયાપદના કર્તા તરીકે કરી શકાય. ક્રિયાપદના કર્તા તરીકે એનો ઉપયોગ કરી શકાય. ટુ ફાઇન્ડ ફોલ્ટ ઇઝ ઇઝી. કોઈનો વાંક કાઢવો સહેલો છે, એટલે ટુ ફાઇન્ડ ફોલ્ટ, કોઈનો વાંક કાઢવો એ કર્તા તરીકે છે. ટુ વોક ઇઝ અ ગુડ એક્સરસાઇઝ. ચાલવું એ ઉત્તમ કસરત માનવામાં આવે છે. પણ યાદ રાખજો, જો ખાલી જગ્યા અહીંથી હોય ને તો ક્રિયાપદનું ING જીરંડ જે છે ને પહેલાં મૂકવાનું. જીરંડ ન હોય તો તમે અહીંયા આગળ એનો ઉપયોગ ઇન્ફિનિટિવ તરીકે કરી શકો છો, બરાબર? બંનેનો અર્થ જે છે એ એક જ થાય. એટલે પહેલો ઉપયોગ જે છે એ ઇન્ફિનિટિવ વિથ 2નો ઉપયોગ જે છે એ વાક્યમાં કર્તા તરીકે કરી શકાય. એના પછી છે ઇન્ફિનિટિવ વિથ 2નો ઉપયોગ સકર્મક તરીકે આવે. સકર્મક એટલે આઈ લાઈક ટુ પ્લે. તો અહીંયા આગળ જે છે એ કર્મ તરીકે થયો છે, મૂળ ક્રિયાપદ આપી દીધેલું છે આઈ લાઈક ટુ પ્લે, પછી ફરજિયાત ક્રિયાપદ આવે છે, સોરી પછી ફરજિયાત શું આવે? કર્મ આવે. આઈ લાઈક ટુ પ્લે, પણ હું લખવું પડે ક્રિકેટ. હી વોન્ટ્સ ટુ જોઈન, કોને? અઝ, અમને લખવું પડે. એટલે આનો ઉપયોગ જે છે એ કર્મ સાથે મુકાય, એટલે આને સકર્મક તરીકે પણ ઓળખવામાં આવે. સકર્મક ક્રિયાપદ તરીકે ઓળખાય છે, યાદ રાખજો. પછી ઇન્ફિનિટિવ વિથ 2નો પ્રિપોઝિશનના અર્થમાં પણ એનો ઉપયોગ થાય. રામ ઇઝ અબાઉટ. અબાઉટ એટલે એના પછી ફરજિયાત 2 મૂકવું પડે. નાવ ડેઝ વી વોન્ટ નથિંગ બટ, પછી પાછું 2 મૂકવું પડે. એટલે પ્રિપોઝિશન તરીકે પણ આનો ઉપયોગ જે છે એ કરવામાં આવે છે. નિયમ નંબર 4, નાઉનના એડજેક્ટિવ તરીકે આનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, હી હેઝ નો મની ટુ બાય. નામ છે મની, એનું એડજેક્ટિવ એના વિશેષણ તરીકે આવ્યું. મની નામ થયું, એનું વિશેષણ ટુ બાય, બરાબર? આઈ હેવ નો હાઉસ ટુ લીવ ઇન, તો એ પોતે વિશેષણ તરીકે આવ્યું. આગળ ઓલરેડી નામ આપી દીધેલું છે.
નામની પછી જે છે એ મુકાય છે, બરાબર, એના વિશેષણના એટલે એના અર્થમાં વધારો કરવા માટે વપરાય છે. પછી ઇન્ફિનિટિવ ટુ જે છે, જો મેઇન એટલી વસ્તુ છે, એક વસ્તુ માઇન્ડમાં ફિટ કરી દેજો, એ બધા નિયમો તો ઓકે છે, ચાલો ધેટ્સ ઇટ, પણ મેઇન નિયમ જે છે ને એ તમે એક વસ્તુ સમજી લેજો. નિયમ મેઇન એવો છે કે અંગ્રેજીમાં એવા ક્રિયાપદો ફિક્સ છે જેના પછી ફરજિયાત તમારે TO2 + V1 મૂકવું પડે. જો અહીંયા આગળ લિસ્ટ આપ્યું છે, એફર્ટ એટલે ખર્ચ કરવું, બિગિન શરૂ કરવું, એટેમ્પ્ટ પ્રયત્ન કરવો, બેગ ભીખ માગવી, બોધર હેરાન કરવું, ચિંતા કરવી, કેર ચિંતા કરવી, પરવાહ કરવી, ચૂઝ પસંદ કરવું, આ બધા ક્રિયાપદો એવા છે કે જેના પછી ફરજિયાત તમારે મૂકવા જ પડે. કન્સેન્ટ સ્વીકૃતિ દેવી, કન્ટિન્યુ ચાલુ રાખવું, ડેર હિંમત કરવી, એન્ડેવર પ્રયત્ન કરવો, હેઝિટેટ ખચકાટ અનુભવવો, ઇટેન્ડ ઈરાદો કરવો, લર્ન શીખવું, લાઇક પસંદ કરવું, પ્રિફર વધુ પસંદ કરવું, પ્રિપેર તૈયાર કરવું, અંડરટેક એટલે કોઈ કાર્ય માટે મનાવવું, મેનેજ એટલે ગોઠવવું, સીમ એટલે લાગવું, ફરગેટ એટલે ભૂલવું, એગ્રી એટલે સંમત થવું, રિગ્રેટ એટલે પસ્તાવો થવો, મીન એટલે અર્થ બતાવવો, નીડ એટલે જરૂરિયાત હોવી, નેગ્લેક્ટ એટલે ભૂલી જવું, ઓફર એટલે પ્રદાન કરવું. જો મારે પરીક્ષા દેવાની હોય તો હું આ એકવાર જોઈને તો જાવત, અને આ એક નથી, ઢગલે બંધ છે. પ્રિટેન્ડ બહાના કાઢવા, પ્રોસીડ આગળ શરૂ રાખવું, રિફ્યુઝ અસ્વીકાર કરવો, ટ્રાય પ્રયત્ન કરવો, વિશ ઈચ્છા હોવી, રિમેમ્બર યાદ કરવું, પ્રોમિસ પ્રતિજ્ઞા કરવી, સ્વેર કસમ ખાવી, થ્રેટન ધમકી દેવી, પર્પઝ હેતુ હોવો, ફેલ અસફળ થવું, હોપ આશા રાખવી, બરાબર, ડિસાઇડ નિર્ણય કરવો, એના પછી ડિટરમાઇન દ્રઢ હોવું, બરાબર, અપિયર પ્રગટ થવું, હેપન બનવું, ઘટિત થવું, ગેરંટી દેવી, પ્રોમિસ એટલે વચન આપવું. આ ક્રિયાપદો પછી ફરજિયાત કોઈ ક્રિયાપદ મૂકવાનું હોય તો એ TO2 + V1 જ લેશે. આ ક્રિયાપદો યાદ રાખવા પડે, there is no other option. ચેક કરો, he tried to help me, he tried, ટ્રાય આવી ગયું, to help me. એવી રીતે I wish to go there, I wish to go there. She hesitates to speak here. સમજો ખાસ, વી પ્લાન, તો જો અહીંયા આગળ ટ્રાય, વિશ, હેઝિટેટ, પ્લાન આ બધા ઓલા લિસ્ટમાં હતા એ છે. એના પછી ફરજિયાત તમે જોઈ શકો છો કે ટુ આવે છે. હી ડેડ ટુ ચેલેન્જ, તો એનો મતલબ થયો આ બધા ક્રિયાપદો કોઈના હાથમાં નથી ભાઈ, મારા હાથમાં નથી, યાદ જ રાખવા પડે. એક રીતે કહું તો ગોખવા પડે, બીજો કોઈ ઓપ્શન નથી. આ સિવાય અમુક ક્રિયાપદો એવા છે કે સીધા ન મુકાય, એના પહેલાં કર્મ મૂકવું પડે અને પછી TO2 V1 આવે. જો એનું લિસ્ટ તમને અહીંયા આપ્યું છે, અલાઉ, એડવાઇઝ, કમ્પેલ, એન્કરેજ, એક્સપેક્ટ, ફોરબિડ, ફોર્સ, ઇન્સ્ટ્રક્ટ, ઇન્વાઇટ, ઓબ્લિગેજ, ઓર્ડર, પરમિટ, પરસ્યુટ, રિક્વેસ્ટ, આ બધા ક્રિયાપદો એવા છે કે આના પછી ડાયરેક્ટ ન મુકાય. આના પછી ડાયરેક્ટ ન મુકાય એના માટે પહેલાં કર્મ મૂકવું પડે. ટેલ, વોન્ટ, ટીચ, ટેમ્પ્ટ, અર્જ, શો, રિમાઇન્ડ, આની પહેલાં તમારે ફરજિયાત શું મૂકવું પડે? કર્મ મૂકવું પડે. ચેક કરીએ, ધ ટીચર એલો તમને આપ્યું છે, એલો શબ્દ છે, એના પછી કોઈ દી સીધું ન મુકાય, તમારે ફરજિયાત ધ સ્ટુડન્ટ્સ મૂકવું પડે, અને પછી તમારે TO2 + V1 આવશે, બરાબર. પછી ફરજિયાત જે છે એ આવશે. શી ઓર્ડર્ડ હર સર્વન્ટ, તો નાઉન જે છે કોઈ પણ નાઉન મૂકવું પડે અને એના પછી જ તમારે TO2 + V1 જે છે એ મુકાય. ભાઈ આમાં ક્રિયાપદો ગોખવા જ પડે, તમને કોઈ ઓપ્શન નથી, ક્રિયાપદો જે છે એ ગોખવા પડે, યાદ રાખજો. નેક્સ્ટ છે નિયમ નંબર 7, ઇન્ફિનિટિવ વિથ ટુ નો ઉપયોગ અમુક એડજેક્ટિવ પછી થાય. ઓલો ક્રિયાપદ હતા, આ બધા એડજેક્ટિવ છે. એબલ, અનેબલ, એન્શિયસ, ગ્લેડ, હેપી, પ્લીઝડ, સરપ્રાઇઝડ, શોક્ડ, લકી, લાઇકલી, રાઇટ, રોંગ, સ્ટુપિડ, ફિટ, આ બધા ક્રિયાપદો છે. આ બધા વિશેષણો છે. ઓલું જે લિસ્ટ હતું એ આખું ક્રિયાપદોનું હતું. આ જે લિસ્ટ ખુલે છે, આ લિસ્ટ જે છે એ આખું ડિલાઇટ, એંગ્રી, એસ્ટોન્શ્ડ, હોરિફાઈડ, ડિસઅપોઇન્ટ, આ બધા વર્ડ્સ જે છે એ વિશેષણ છે. શું છે? વિશેષણ છે. અને વિશેષણ હોવાના નાતે એના પછી TO2 + V1 આવે. આઈ એમ એબલ, એબલ શબ્દ આપ્યો હતો, એબલ ટુ ડુ ધીસ વર્ક, લખવું જ પડે, કોઈ ઓપ્શન નથી. હી વોઝ પ્લીઝડ ટુ સી હર, શું આવશે? ટુ સી હર. તો યાદ રાખજો, વાક્યની અંદર તમને આપેલું હોવું જોઈએ
કે આ વર્ડ્સ એડજેક્ટિવ છે અને એના પછી ફરજિયાત જ્યારે ક્રિયાપદ મુકાય તો TO2 પ્લસ V1 લે. નેક્સ્ટ છે વિશ, ડિસિઝન, નીડ, પ્લીઝ. આના પછી પણ સેમ નિયમ, TO2 V1 આવે. ઇટ ઇઝ પ્લેઝર ટુ સી, શી ટોલ્ડ મી ડિસિઝન ટુ લીવ. બરાબર, શબ્દો ગોખવા જ પડે. તમારા બદલે મારે પરીક્ષા દેવાની હોય ને તો મારે આ શબ્દો એકવાર જોઈને જવા પડે. એના પછી નો યુઝ ઓફ ઇન્ફિનિટિવ વિથ ટુ. બેર ઇન્ફિનિટિવની વાત કરીએ. હવે કોની વાત કરીએ? બેર ઇન્ફિનિટિવ. બેર ઇન્ફિનિટિવનો મતલબ થાય કે જેને TO2 લાગતું નથી, ફરજિયાત મૂળ રૂપ જ મુકાય. તો પહેલો જ નિયમ છે મોડેલ ઓક્ઝિલરી જે છે, કેન, કુડ, મે, માઇટ, શુડ, આપણે ઓલરેડી અગાઉ ભણી ચૂક્યા છીએ. મોડેલ ઓક્ઝિલરીઝ જે છે એના પછી કોઈ દિવસ TO2 મુકાતું નથી, ફરજિયાત ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવું પડે. આઈ શેલ બાય અ ન્યૂ કાર. તો શેલ જે છે એ મોડેલ ઓક્ઝિલરી છે, શેલ ટુ બાય નું આવે, શેલ બાય આવે. ઇટ મે રેન, મે જે છે એ મોડેલ ઓક્ઝિલરી છે, મે પછી કદાચ જે છે એ યાદ રાખજો, મે જે છે એના પછી V1 ડાયરેક્ટ આવશે. નીડ અને ડેરનો ઉપયોગ મુખ્ય ક્રિયાપદ તરીકે થાય તો એની સાથે TO2 પ્લસ V1 આવે. ક્યારે? મુખ્ય ક્રિયાપદ તરીકે. ઓલરેડી નીડ ડેર સમજાઈ દીધેલું છે મોડલ ઓક્ઝિલરી ચેપ્ટરમાં, બરાબર. પણ નીડ જે છે એ જ્યારે માર્જિનલ અથવા તો સેમી મોડલ તરીકેનો ઉપયોગ થયો હોય. તમને કહું, માર્જિનલ એટલે યાદ કરો, અગાઉ કીધું હતું કે જેને સીધા જ નોટ લગાડી શકાય બધા માર્જિનલ કહેવાય. તો માર્જિનલ સેન્ટેન્સ તરીકે જ્યારે એનો ઉપયોગ થયો હોય, માર્જિનલ વર્બ તરીકે જ્યારે એનો ઉપયોગ થયો હોય તો એને ડાયરેક્ટ નોટ લાગે તો પાછું TO2 પ્લસ V1 મુકાતું નથી. ડિપેન્ડ કરે છે સેન્ટેન્સ ઉપર. હી ડેર્સ, તો આ જે છે એ મુખ્ય ક્રિયાપદ છે અને પછી TO2 પ્લસ V1 છે. એવી રીતે શી નીડ મુખ્ય ક્રિયાપદ છે ને પછી TO2 પ્લસ V1 છે. પણ અહીંયા જુઓ, ડેર અને નીડ જે છે એ શું છે? માર્જિનલ છે. શું છે? માર્જિનલ. માર્જિનલની આપણે અગાઉ વાત કરી હતી. માર્જિનલ ઓક્ઝિલરી વર્બ અંગ્રેજીની અંદર 3 છે જેને સીધું નોટ મૂકી શકાય, નીડ, ડેર અને યુઝડ ટુ. બરાબર. તો એના પછી જે છે એ ડાયરેક્ટ V1 આવે, TO2 મુકાતું નથી, યાદ રાખજો. પણ મુખ્ય કર્તા તરીકે હોય, બરાબર, તો તમારે કર્તા તરીકે મુખ્ય હોય ત્યારે તમારે મૂકવાનું થાય. જો ડેર નોટ એટલે પાછું કમ આવે, બરાબર. નીડ નોટ એટલે પાછું ગો આવે. ડાયરેક્ટ તમારે V1 આવે, નોટ TO2 પ્લસ V1, બરાબર, નોટ TO2 પ્લસ V1. નેક્સ્ટ છે, જો એક્ટિવ વાક્યમાં ફીલ, હિયર, સી, નોટિસ, વોચ. ફીલ, હિયર, સી, વોચ, નોટિસ, વોચ આ ક્રિયાપદોનો ઉપયોગ થયો હોય ને એના પછી કર્મ આપેલા હોય તો ટુ જે છે એ મુકાતું. સેન્ટેન્સ જોવો ને તો ખબર પડે, હી ફેલ્ટ. હવે ફેલ્ટ પછી તમને આ ધ અર્થ આપ્યું છે, આ આપ્યું છે કર્મ. જો કર્મ આવે તો પછી શેક આવે, ખાલી શેક. હું એમ કહું હી હર્ડ હર, ટુ ક્રાય નહીં પણ ખાલી ક્રાય. કારણ વચ્ચે કર્મ તમને આપી દીધેલું છે. જો વાક્યમાં વચ્ચે કર્મ આપી દેશે, સમજો ખાસ, વાક્યમાં વચ્ચે કર્મ આપી દેશે આ શબ્દો પછી, ફીલ, હિયર, સી, નોટિસ, વોચ, એની પછી સીધું કર્મ આપી દે તો તમારે યાદ રાખવાનું થાય કે TO2 વગર મુકાય. શું મુકાય? TO2 વગર મુકાય. ક્લિયર? આ ખાસ ધ્યાનમાં રાખજો. આઈ સો હર રન, શી વોચ્ડ ધ ફિલ્મ, એન્જોય, ટુ એન્જોય નહીં. ધ કોર્ટ નોટિસ્ડ હિમ અપિયર, ટુ અપિયર નહીં. યાદ રાખજો, મોસ્ટ IMP નિયમ છે, બોલવામાં અલગ લાગે છે પણ લખવામાં પણ અલગ છે, યાદ રાખજો. એના પછી છે સી, હિયર, ફીલ, સ્મેલ, લિસન, નોટિસ, વોચ. આનો ઉપયોગ એક્ટિવ વાક્યમાં થાય તો ING આવે અને પેસિવ વાક્યમાં થાય તો V3 આવે. ફોર એક્ઝામ્પલ હું એમ કહું, હી સો ધ હોર્સ રનિંગ ધ ફિલ્ડ. આ જીરંડ કહેવાય, બરાબર. આ જ શબ્દો જે છે એ વાક્યમાં એક્ટિવમાં હોય તો ING અને પેસિવમાં હોય તો V3. અહીંયા આગળ શી વોઝ સીન ટુ એન્ટર ધ બેડ. અહીંયા આગળ શું છે યાદ રાખવાનું છે, અહીંયા આગળ વોઝ સીન આપ્યું છે. શું આપ્યું છે? વોઝ સીન. વોઝ સીન એટલે એ કયું થાય?
પેસિવ થાય, તો પેસિવ વાક્યમાં થાય તો V3 જે છે એ કયું તો કે પેસિવનું જે છે એ આવે એ, પણ સેમ વસ્તુ જે છે એના પછી તમારે ફરજિયાત TO2 પ્લસ V1 આવે. આ પેસિવ કોનું હોય તો કે જે મુખ્ય ક્રિયાપદ હોય એનું પેસિવ હોય. જો અહીંયા વોઝ સીન છે આની વાત કરે છે આ V3, પણ એના પછી મુકાય ને તો એ ફરજિયાત TO2 પ્લસ V1 જે છે એ લેશે. હવે નક્કી કરવાનું એક્ટિવ છે કે પેસિવ છે. વાક્ય ઉપર જવાનું છે, યાદ રાખજો વાક્ય ઉપર જવાનું છે. નેક્સ્ટ આપણે સમજીએ કે લેટ પછી કર્મ વિભક્તિ આવે, એના પછી કદાપી TO2 જે છે એ મુકાય નહીં. લેટ મી ટુ ડુ માય વર્ક નહીં, લેટ મી ડુ ધીસ વર્ક. લેટ અસ ગો ટુ ધ સિનેમા, લેટ અસ ગો ટુ ધ સિનેમા. નેક્સ્ટ છે એક્ટિવ વોઇસમાં મેકનો ઉપયોગ થાય, એના પછી કર્મ આવે. મેકનો ઉપયોગ થાય અને કર્મ આવે તો યાદ રાખવાનું છે ટુ વગર, અને પેસિવ બનાવો તો ફરજિયાત TO2 પ્લસ V1 આવે. આ લોકેટિવ આ કોઝલ વર્બની અંદર પણ તમારે ભણવાનું આવશે. ધે મેડ મી વીપ, ધે મેડ મી વીપ એક્ટિવ વાક્ય રચના છે. શી વોઝ મેડ ટુ વીપ. યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આને કહીશું આપણે કોઝલ વર્બ. એને ગુજરાતીમાં કહેવાય પ્રેરક ક્રિયાપદો. બરાબર, સોરી, પ્રેરક ક્રિયાપદો. પ્રેરક ક્રિયાપદો એટલે ક્રિયા કરવા પ્રેરે છે. હવે ત્રણ પ્રકારે, કાં તો વિનંતી હોય, કાં તો વેતન હોય, અથવા દબાણ હોય. બરાબર છે. તો અહીંયા આગળ તમારે મેડ શબ્દ આપ્યો, તો જો વોઝ મેડ થયું એટલા માટે આ શું થઈ ગયું? પેસિવ થયું. આ શું થયું તો કે પેસિવ થયું, અને આ જે છે એ શું થયું તો કે એક્ટિવ થયું. માત્ર V2 આપ્યું છે. હવે આવી રીતે નક્કી કરવાનું છે કે એક્ટિવ હોય ત્યારે V1 આવશે અને TO2 વગર, પણ પેસિવ હોય તો પાછું TO2 પ્લસ V1. જો બધા અપવાદ રૂપ નિયમો છે, બધા ડીપના નિયમો છે. હેડ બેટર, હેડ સુનર, હેડ રાધર, વુડ બેટર, વુડ રાધર, વુડ સુનર, એ બધા TO2 વગર જ લખાય. યુ હેડ બેટર કમ નાવ, યુ વુડ બેટર ડુ ધીસ, આ બધા શબ્દો પછી ટુ મુકાતું નથી, બેર ઇન્ફિનિટિવ આવે. એવી જ રીતે હેડ બેટર હોય અને વુડ સુનર હોય એના પછી ધેનનો ઉપયોગ થાય. જો ધેન આપી દીધું તો TO2 વગરનું ક્રિયાપદ મુકાય. યુ હેડ બેટર ગો ધેન સ્ટે હિયર. ધેન આપ્યું છે, યાદ રાખજો. ધેન ન આપ્યું હોય યુ હેડ બેટર ટુ ગો ઓર ટુ સ્ટે એમ આવે, પણ તમને ધેન આપ્યું છે એટલા માટે અહીંયા આગળ V1 આવે. યુ હેડ રાધર સ્ટે ધેન ડિપાર્ટ, મૂળરૂપ TO2 વગર. આ યાદ રાખજો. જો આ બધા નાના નાના નિયમો છે પણ તમને ખબર હોવી જોઈએ. એના પછી છે જ્યારે બે ઇન્ફિનિટિવ એન્ડ ઓર એક્સેપ્ટ બટ ધેન એઝ લાઇક એનાથી જોડાયેલા હોય તો આ શબ્દોની પહેલા TO2 પ્લસ V1 આવે, અને આ શબ્દો પછી TO2 V1 ન આવે. માત્ર એક જ V1 મુકાય. રમણ વોન્ટ્સ ટુ કમ એન્ડ ટોક ટુ મી. એવું નહીં કે રમણ વોન્ટ્સ ટુ કમ એન્ડ ટુ ટોક ટુ મી. ટુની લાઈન નથી કરવાની, ઇન શોર્ટ પહેલા ને લગાડી દો, ધેટ્સ ઇટ. બરાબર. ધેર ઇઝ નથિંગ ટુ ડુ બટ વેઇટ. અહીંયા આગળ બટથી વાક્ય કનેક્ટ થયું તો પહેલા ને જ તમારે ટુ લગાડવાનું. એની અંદર અર્થ જે છે એ કવર થઈ જાય. પછી જે આવે એને તમારે લગાડાતું નથી, યાદ રાખજો. નિયમ નંબર 10, બટ કે એક્સેપ્ટની પહેલા ડુ ડઝ ડીડનો ઉપયોગ થાય તો તેના પછી ક્રિયાપદ જે છે એ TO2 વગર જ મુકાય છે. યાદ રાખજો, યાદ રાખજો. બટ એક્સેપ્ટ ડુ ડઝ ડીડનો ઉપયોગ થાય. જો હી ડઝ નોટ, હી ડઝ નથિંગ, ડુ ડઝ ડીડમાંથી આવ્યું. હી ડઝ નથિંગ બટ ક્રાય, ટુ ક્રાય નહીં. બરાબર. અહીંયા આગળ શી ડઝ એવરીથિંગ બટ ટોક, તો અહીંયા બટ એટલે સિવાયના અર્થમાં થાય. અહીંયા બટનો મતલબ શું થાય? સિવાયના અર્થમાં. હી ડઝ એવરીથિંગ બટ ટોક, શી ડઝ એવરીથિંગ, એને બધું જ કર્યું પણ વાત કર્યા સિવાય. બરાબર. એટલે યાદ રાખજો, અહીંયા આગળ કોઈ પણ ક્રિયાપદનો ઉપયોગ થયો હોય તો TO2 પ્લસ V1 મુકાય. જો હી વોન્ટ્સ નથિંગ બટ ટુ અર્ન મની,
બંને વચ્ચે ફેર શું છે? બટ કે એક્સેપ્ટની પહેલા ડુ ડઝ ડીડ આપ્યા નથી. ઓલામાં ડુ ડઝ ડીડ હતા એટલે મૂળરૂપ TO2 વગર, અને જો એની સિવાયના કોઈ પણ મુકાય તો ફરજિયાત તમારે શું મૂકવું પડે? TO2 પ્લસ V1 મૂકવું પડે. જો he wants nothing but to go there, વોન્ટ આપ્યું છે એટલે વોન્ટ આપ્યું છે એટલા માટે જો ડુ ડઝ કે ડીડ આપ્યું હોત તો મૂકી શકાત નહીં, યાદ રાખજો. ક્લિયર? નિયમો થોડાક અપવાદવાળા છે, કદાચ એમ થતું હશે, પણ અપવાદ છે. ભણવાના પ્રશ્ન આમાંથી ગમે ત્યાંથી પૂછાઈ શકે છે. વાય તથા વાય નોટનો ઉપયોગ પ્રશ્ન પૂછવા અને સલાહ દેવા માટે થાય. આ માટે વાય કે વાય નોટ પછી TO2 વગર જે છે એ જ ક્રિયાપદ મૂકવામાં આવે છે. વાય પે મોર ફીઝ એટ અધર institutions where smart education center is here. Okay, why pay more fees at other institutions? Why not to go there? ત્યાં કેમ નથી જવું? બરાબર. તો અહીંયા આગળ why કે why not પછી TO2 ઉપયોગ થાય. ઇન્ફિનિટિવનો ઉપયોગ જે છે એ વાક્યને જોડવા માટે પણ ઉપયોગ કરી શકાય છે. he has some bills, he must pay them. આ એનો સ્પેશિયલ ઉપયોગ છે. he has some bills to pay લખી નાખો એટલે આવી ગયું. અહીંયા જોડવા માટે થાય conjunction. she has 5 children, she must provide for them. તો she has 5 children to provide for. તો અહીંયા આગળ to જે છે એ કયા અર્થમાં છે? કંજક્શનના અર્થમાં છે, યાદ રાખજો. એવી રીતે બે ક્લોઝને જોડવા માટે પણ એનો ઉપયોગ થાય. ઇન્ડિયા એક્સપેક્ટ્સ ધેટ એવરી મેન વિલ ડુ હિઝ ડ્યુટી. તો ઇન્ડિયા એક્સપેક્ટ્સ એવરી મેન ટુ ડુ હિઝ ડ્યુટી. શું થઈ ગયું? ટુ ડુ. એટલે કંજક્શનનો ઉપયોગ બે વાક્યોને જોડવા માટે પણ થાય. આઈ હેવ નો એડવાઇસ ધેટ આઈ કેન ઓફર યુ. આઈ હેવ નો એડવાઇસ ટુ ઓફર યુ. તો અહીંયા આગળ TO2 પ્લસ V1 જે છે એ કંજક્શન છે. ઇન્ફિનિટિવનો ઉપયોગ કર્તા તરીકે થયો હોય અને પછી પાછું ફેરફાર કરવો છે તો ઇટ મુકાય. ઇટથી વાક્ય શરૂ થાય. ટુ સ્ટીલ ઇઝ રોંગ. ઇટ ઇઝ રોંગ ટુ સ્ટીલ. ઇટનો ઉપયોગ જે છે એ તમારે કરવો હોય તો કર્તા તરીકે તમે ઇન્ફિનિટિવને માટે કરી શકો, ઇન્ફિનિટિવને રિપ્લેસ કરવા માટે. ક્લિયર? તો આ વસ્તુ જે છે એ ખાસ ધ્યાનમાં રાખજો. વેરી ઇમ્પોર્ટન્ટ છે, વેરી ક્રુશિયલ છે અને મહત્વનું છે. આ પહેલો પ્રકાર હતો નોન ફાઇનાઇટ્સનો, ઇન્ફિનિટિવ. મેઇન આમાં યાદ રાખવાનું અમુક જે ક્રિયાપદોનું લિસ્ટ છે ને એ જ મેઇન છે. આ સિવાય બીજું કાંઈ મેઇન નથી. ઓકે, ચાલો. તો આઈ હોપ યુ ઓલ એન્જોય ધ સેશન. તમને મજા આવી હશે અને તમને ઘણું જાણવા મળ્યું હશે, ઘણા અપવાદરૂપ નિયમો જાણવા મળ્યા હશે. મળીએ નવા સેશનમાં. ટિલ ધેન ટેક કેર, બાય, જય હિન્દ, જય ભારત.